ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તેની સુરક્ષાને લઈને અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે. આ વખતની રથયાત્રામાં કુલ 23,600 જેટલા પોલીસ જવાનો શહેરીજનોની સુરક્ષા માટે તૈનાત રહેવાના છે, જેમાં ડીજી, ડીઆઈજી કક્ષાના 9 અધિકારીઓ, ડીસીપી, એસપી કક્ષાના 38 અધિકારીઓ, એસીપી કક્ષાના 89 અધિકારીઓ, 286 પીઆઈ, 630 પીએસઆઈ તેમજ 12,600 જેટલા કોન્સ્ટેબલો હાજર રહેશે. આ ઉપરાંત સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની કુલ 11 કંપનીઓ તૈનાત હશે, જેમાં આરએએફની 3, આઈટીબીપીની અને સીઆઈએસએફની 2 તેમજ બીએસએફની 4 કંપની હાજર રહેશે. આ ઉપરાંત બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની 17 ટીમ તેમજ ચેતક કમાન્ડોની 3 ટીમ સુરક્ષામાં રહેશે. સાથે સાથે ક્યુઆરટી એટલે કે ક્વિક રિસ્પોન્સ ટીમની 15 અને ડોગ સ્ક્વોડની 15 ટીમ હાજર રહેશે. 17 બ્રજવાહન, 7 વરુણ વાહન તથા કમાન્ડ એટલે કંટ્રોલ ટીમના 8 વ્હીકલ તૈયાર રહેશે. આ તો થઈ જમીનની સુરક્ષાની વાત, પણ કેટલાક એવા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા માટે પોલીસ વિઝ ડ્રોન, હેલિકોપ્ટર અને હિલિયમ બલૂનની મદદથી ચાંપતી નજર રાખવાની છે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.